જય શ્રી કૃષ્ણ. નિર્જળા એકાદશી. યુધિષ્ઠિરે કહ્યું, જનાર્દન, જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું કૃપા કરીને વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, એનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતી નંદન વ્યાસજી કરશે, કારણ કે તેઓ બધા શાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદાંગોના પારંગત વિદ્વાન છે. ત્યારે વેદવ્યાસજી કહેવા લાગ્યા, બંને પક્ષોની એકાદશીઓના દિવસે ભોજન ન કરવું. દ્વાદશીના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી. ત્યારબાદ નિત્ય કર્મ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરવું. રાજન, જનના શૌચ અને મરણા શૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું. આ સાંભળીને ભીમસેન બોલ્યા, પરમ બુદ્ધિમાન પિતામહ, મારી ઉત્તમ વાત સાંભળો. રાજા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીએ ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એમ જ કહે છે કે ભીમસેન, તમે પણ એકાદશીએ ભોજન ન કરો. પરંતુ હું એમને એમ જ કહું છું કે મારાથી ભૂખ સહન નહીં થાય. ભીમસેનની વાત સાંભળીને વ્યાસજીએ કહ્યું, જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો અને નરકને દૂષિત સમજતા હો તો બંને પક્ષોની એકાદશીઓના દિવસે ભોજન ન કરવું. ભીમસેન બોલ્યા, મહાબુદ્ધિમાન પિતામહ, હું આપની સમક્ષ સાચી વાત કહું છું. એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરી શકાતું, તો પછી ઉપવાસ કરીને તો હું રહી જ કેવી રીતે શકું? મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે. આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે. આથી હે મહામુને, હું બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું. માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ સુલભ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ વ્રત મને કહો, હું એનું યથોચિત પાલન કરીશ. વ્યાસજીએ કહ્યું, ભીમ, જ્યેષ્ઠ માસમાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા તો મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે એનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું. ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકો છો. આ સિવાય કોઈ પણ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન રાખવું, અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે. એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે. ત્યારબાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરીને બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું. આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું. વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે એ બધાનું ફળ મનુષ્ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે. એમાં જરા પણ સંદેહ નથી. શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું હતું કે જો માનવ બધું છોડીને એકમાત્ર મારા શરણે આવી જાય અને એકાદશીએ નિરાહાર રહે તો એ બધા પાપોથી છૂટી જાય. એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળકાય, વિકરાળ આકૃતિવાળા અને કાળા રંગના દંડ પાશધારી ભયંકર યમદૂતો નથી આવતા. અંતકાળમાં પીતાંબરધારી, સૌમ્ય સ્વભાવવાળા, હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મન સમાન વેગવાન વિષ્ણુદૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને ભગવાન વિષ્ણુના ધામમાં લઈ જાય છે. માટે નિર્જળા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ અને શ્રીહરિનું પૂજન કરવું. સ્ત્રી હોય કે પુરુષ, જો એણે મેરુ પર્વત જેટલા પણ મોટા પાપો કર્યા હોય તો આ બધા પાપો પણ આ એકાદશીના વ્રતના પ્રભાવથી ભસ્મ થઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે એ પુણ્યનો ભાગી બને છે અને એક પહોરમાં કોટી સોના મોહરોનું દાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે, એવું સાંભળવામાં આવ્યું છે. મનુષ્ય નિર્જળા એકાદશીના દિવસે સ્નાન, દાન, જપ, હોમ વગેરે જે કાંઈ પણ કરે છે એ બધું અક્ષય થાય છે. આ ભગવાન શ્રી કૃષ્ણનું કથન છે. નિર્જળા એકાદશીએ વિધિપૂર્વક ઉત્તમ રીતે ઉપવાસ કરીને માનવ વૈષ્ણવપદને પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય એકાદશીના દિવસે અન્ન ખાય છે એ પાપનું ભોજન કરે છે. આ લોકમાં એ ચાંડાળ સમાન છે અને મૃત્યુ પછી દુર્ગતિને પ્રાપ્ત થાય છે.
જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષમાં એકાદશીએ ઉપવાસ કરીને જે મનુષ્ય દાન આપશે એ પરમપદને પ્રાપ્ત થશે. જેમણે એકાદશી ઉપવાસ કર્યો છે તેઓ બ્રહ્મહત્યારા, દારૂડિયા, ચોર અને ગુરુદ્રોહી હોય તો પણ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. કુંતીનંદન, નિર્જળા એકાદશીના દિવસે શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષો માટે જે વિશેષ દાન અને કર્તવ્ય વિહિત છે એ સાંભળો. આ દિવસે જળમાં શયન કરનારા ભગવાન વિષ્ણુનું પૂજન અને જળમય ધેનુનું દાન કરવું જોઈએ અથવા પ્રત્યક્ષ ધેનુ કે દૂધાળી ગાયનું દાન કરવું યોગ્ય છે. જરૂરી દક્ષિણા અને જુદા જુદા પ્રકારના વ્યંજનો દ્વારા પ્રયત્નપૂર્વક બ્રાહ્મણોને સંતુષ્ટ કરવા જોઈએ. આમ કરવાથી બ્રાહ્મણો જરૂર સંતુષ્ટ થાય છે અને એમના સંતુષ્ટ થવાથી શ્રીહરિ મોક્ષ પ્રદાન કરે છે. જેમણે શમ, દમ અને દાનમાં પ્રવૃત્ત થઈને શ્રીહરિની પૂજા અને રાત્રે જાગરણ કરીને આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું છે એમણે પોતાના સહિત વીતેલી 100 પેઢીઓને અને આવનારી 100 પેઢીઓને ભગવાન વાસુદેવના પરમધામમાં પહોંચાડી દીધી છે. નિર્જળા એકાદશીને દિવસે અન્ન, વસ્ત્ર, ગાય, જળ, પથારી, સુંદર આસન, કમંડળ અને છત્રીનું દાન કરવું જોઈએ. જે શ્રેષ્ઠ અને સુપાત્ર બ્રાહ્મણને પગરખા દાન કરે છે એ સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં જાય છે. જે આ એકાદશીના મહિમાને ભક્તિપૂર્વક સાંભળે છે અથવા એનું વર્ણન કરે છે એ સ્વર્ગલોકમાં જાય છે. ચતુર્દશીયુક્ત અમાસના સૂર્યગ્રહણના સમયે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે એ જ ફળ આના શ્રવણથી પણ પ્રાપ્ત થાય છે. પહેલાં દાતણ કરીને આ નિયમ લેવો જોઈએ કે હું ભગવાન કેશવની પ્રસન્નતા માટે એકાદશીએ નિરાહાર રહીને આચમન સિવાય બીજા જળનો પણ ત્યાગ કરીશ. દ્વાદશીએ દેવેશ્વર ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ. ગંધ, ધૂપ, પુષ્પ અને સુંદર વસ્ત્રથી વિધિપૂર્વક પૂજન કરીને જળના ઘડાનો સંકલ્પ કરીને અહીં આપેલ મંત્રનું ઉચ્ચારણ કરવું. દેવદેવ ઋષિકેશ સંસારાર્ણવતારક ઉદકુંભ પ્રદાનેન નય મામ પરમામ ગતિમ. સંસાર સાગરથી તારનારા હે દેવદેવ ઋષિકેશ, આ જળના ઘડાનું દાન કરવાથી આપ મને પરમ ગતિની પ્રાપ્તિ કરાવો. પદ્મપુરાણ. ભીમસેન, જેઠ મહિનાના શુક્લ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નિર્જળ વ્રત કરવું જોઈએ. એ દિવસે શેષ બ્રાહ્મણોને સાકર સાથે જળના ઘડાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુની નજીક પહોંચીને આનંદનો અનુભવ કરે છે. ત્યારબાદ દ્વાદશીએ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરવું. જેઓ આ રીતે પૂર્ણરૂપે પાપનાશીની એકાદશીનું વ્રત કરે છે તેઓ બધા પાપોથી મુક્ત થઈને અનામય પદને પ્રાપ્ત થાય છે. આ સાંભળીને ભીમસેને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. ત્યારથી આ પાંડવ દ્વાદશીના નામથી વિખ્યાત થઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ.